હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસ હાથ ધરવામાં આવે છે। ફાયર સેફટીને લઈને તપાસની કામગીરી કરવામાં આવી રહી છે। તો ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ કરવામાં આવી। ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવે છે। હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવે છે। રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ તંત્ર સફાળું જાગી ગયું છે અને ઠેર ઠેર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેના અનુસંધાને હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસની કામગીરી કરવામાં આવે છે, જેમાં ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ કરવામાં આવે છે। ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવે છે। ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ આપવામાં આવે છે। હિંમતનગરના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી અને એનઓસી સહિતની તપાસ કરવામાં આવી, ત્યારે ફાયર સેફટીનો અભાવ આ ટ્યુશન ક્લાસીસમાં જોવા મળ્યો, ત્યારે નોટિસ આપવામાં આવે છે। તો ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવે છે। તો રાજકોટમાં જે એક પ્રકારની ગોઝારી દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ ઠેર ઠેર જગ્યાએ તપાસની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે આવી દુર્ઘટના ફરીથી ન બને તેના અનુસંધાને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે હિંમતનગરમાં પણ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી। હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસની કામગીરી કરવામાં આવે છે। તો ફાયર સેફટી એનઓસી સહિતની તપાસની કામગીરી કરવામાં આવે છે। ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવે છે। તો આ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો હતો, તેના કારણે તેઓને નોટિસ ફટકારવામાં આવે છે। હિંમતનગરના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી અને એનઓસી સહિતની તપાસ કરવામાં આવી હતી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। જી દીપક, હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ આપવામાં આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં જે હવે છે કહી શકાય કે દિવાતરી અંધારું જે જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવી છે રાજકોટમાં જે બનાવ બન્યો છે, જે ગેમ ઝોનનો જે અગ્નિકાંડ જે બનાવ બનવામાં આવ્યો છે, જે વાત કરવામાં હવે હાલ તો જે તબેલામાં ઘોડા છોડ્યા પછી જેઓ ગાંઠ ગરાઈ રહ્યો તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે જે રાજકોટમાં જે બનાવ બન્યું છે, રાજકોટમાં બન્યા બાદ આ તંત્ર હવે હરકતમાં આવી રહ્યું છે। હરકતમાં આવ્યા બાદ હવે જે વાત કરવામાં ગઈકાલે જે હતું તે ગેમ ઝોન ઉપર પણ જે ફાયર સેફટીના સાધનો નતા તેના પર તવાઈ બોલાવી છે નગરપાલિકા દ્વારા। આજે જે સાબરકાંઠામાં હિંમતનગર છે, હિંમતનગરમાં જે ટ્યુશન ક્લાસીસો છે એ ટ્યુશન ક્લાસીસો પર નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવ અને જે રેવન્યુ વિભાગ છે તેને કર્મચારીઓ રાખીને હાલ તો તપાસ કરી રહી છે। જે વિસ્તારમાં જે ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે તેને ફાયર સેફટીના ના હોય તે માટેના જે સાધનો ના હોય તે માટેના તો તપાસ કરી રહ્યા છે। જે પણ નોટિસો આપવામાં આવી છે, હવે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હિંમતનગર સિવાય પણ ઈડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા જે વિસ્તારો છે તેના પણ તપાસ કરવી જોઈએ કે કેમ કે આવો પણ બીજો બનાવ ના બની શકે, તેના પર તંત્ર પર ખાસ કાર્યવાહી કરવી જોઈએ। બદલ આભાર। તો રાજકોટમાં જે બનાવ બન્યો તેવો બનાવ ફરીથી ન બને તેના અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસ હાથ ધરવામાં આવી, ફાયર સેફટી અને એનઓસી સહિતની તપાસ કરવામાં આવી, ત્યારે ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો, જેને લઈને નોટિસ ફટકારવામાં આવે છે।